ડભોઈમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ ભાજપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટની આગેવાનીમાં ભાજપના 100 જેટલા કાર્યકર્તાઓએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસનો પંજો પકડી લીધો છે, જેમાં છેલ્લા 25 વર્ષથી કોર્પોરેટર રહેલા લોકલાડીલા નેતા સલીમભાઈ ઘાંચી તેમજ ધરમપુરીના માજી સરપંચ અને 17 વર્ષથી ભાજપમાં સક્રિય રહેલા ભરતભાઈ બાપાલાલ પટેલનો સમાવેશ થાય છે। ચાંદોદ જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતા ભરતભાઈએ બળવો કર્યો છે અને હવે તેમના પત્ની મમતાબેન પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતા ચાંદોદ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે, જેના કારણે આગામી ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે। આજરોજ ડભોઈ એપીએમસી ખાતે કોંગ્રેસ પરિવારમાં ડભોઈ એપીએમસીના ડિરેક્ટર ભરતભાઈ બાપાલાલ પટેલ એ જોડાયા છે, જેથી ડભોઈ તાલુકામાં સર્વે અમારા કાર્યકરોમાં આનંદ અને ઉલ્લાસની લહેર છે અને સાથે સાથે ડભોઈ શહેરના સંગઠનના ઉપપ્રમુખ વિજયભાઈ રબારી પણ અમારી સાથે જોડાયા છે। એ માટે પણ આજે ડભોઈ અને શહેરના બધા જ કાર્યકરોને ખુશીનો માહોલ છે। આ બધાએ અમારી જોડે રહેશે, ખભેથી ખભા મિલાવી અને સારું સંગઠન મજબૂત કરશે। અમારો પરિવાર મોટો થયો છે અને પરિવાર મોટો થવાથી આજે અમે મજબૂત બન્યા છે એવી અમને આજે આશા છે અને આવનારા ઇલેક્શનમાં અમારો પરિવાર જીતશે અને ખભેથી ખભા મિલાવી પ્રજાની વાત આગળ મૂકીશું અને પ્રજાને સારામાં સારો જે તકલીફ પડી રહી છે તેને અમે ન્યાય અપાવીશું।